જામનગર જીજી હોસ્પિટલમાં શ્વાનનો આતંક। રાત્રિના સમયે હોસ્પિટલમાં શ્વાનનું તોફાન। હોસ્પિટલની અંદર શ્વાનનું તોફાન। જાહેર રસ્તા બાદ હોસ્પિટલમાં શ્વાનનો આતંક। વાયરલ વિડીયો પર બોલ્યું હોસ્પિટલ તંત્ર। સિક્યુરિટીનું ધ્યાન દોર્યું છે। સિક્યુરિટીની બેદરકારી દેખાશે તો કાર્યવાહી કરીશું। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એક બે નહીં આખા શ્વાનના ઝુંડ છે તે હોસ્પિટલની અંદર ધસી આવે છે। શ્વાન વચ્ચેની આ લડાઈ હોસ્પિટલની વચ્ચોવચ્ચ થઈ રહી છે। અનેક દર્દીઓ સારવાર હેઠળ છે। કેટલાક દર્દીઓ તો શ્વાનના બચકા ભરવાને કારણે સારવાર માટે આવ્યા હતા। તેઓ ફરી એક વખત શ્વાનને હોસ્પિટલની અંદર જોઈને ગભરાઈ ગયા। જ્યારે પ્રશાસનને કહેવામાં આવ્યું તો સિક્યુરિટીની બેદરકારીનું ઉદાહરણ આપી દીધું। સિક્યુરિટીને એવી જવાબદારી સોંપેલ છે અને કે જ્યારે પણ કૂતરો દેખાય તો એને બહાર ભગાડવાની કોશિશ કરવાની। આ સિક્યુરિટીને આપણે જાણ કરેલ છે અને એના ઉપર જો સિક્યુરિટીની બેદરકારી ત્યાં દેખાશે આપણને તો એના ઉપર આપણે પગલાં લઈ જઈશું। સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ અને ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। શાળા નંબર 215માં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા। સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ અકબંધ છે। મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણી વિલાસ કર્યો। વાયરલ વિડીયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે। ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તણૂકમાં પ્રોબ્લેમ છે એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વિદ્યાર્થીઓની વાલીની પણ ફરિયાદ હતી એટલે અમે એમને કામચલાઉ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના અમે આદેશ પણ આપેલા હતા। એ કાર્ય અમારું પ્રગતિ હેઠળ છે। હવે શું સ્ટેપ્સ? હવે અમે નિર્ણય જે કે લેવાનો છે રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્શન લઈશ। નારાયણ સાંઈને હાઈકોર્ટથી ઝટકો। નારાયણ સાંઈએ જામીન અરજી પરત ખેંચી। કોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા નિર્ણય। પૂરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે કર્યો ઇનકાર। નારાયણ સાંઈએ 20 દિવસ માટે જામીન અરજી કરી હતી। અગાઉ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા। હાઈકોર્ટની ટકોર। યોગ્ય દસ્તાવેજો તેની જરૂરી ચકાસણી પણ છે કામની। નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા। વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા। રાહદારીઓએ સારવાર અર્થે ખસેડાયા। મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો। સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાઓને છૂટા પાડ્યા। મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને પણ નુકસાન થયું છે। પાલિકાના પાપે રખડતા ઢોરની સમસ્યા ફરીવાર વકરી છે। થોડા સમય બાદ ઢોર પકડ્યા બાદ પાલિકાની કામગીરી। તો ચાર પગનો આતંક યથાવત। એક તરફ નવસારીના દ્રશ્યો, બીજી તરફ પંચમહાલના। અને ન ફક્ત આ બે જિલ્લા કે શહેર પૂરતા સીમિત છે આ આંખલાના ત્રાસ અથવા તો જે રખડતી રંજાડ છે તેનો ત્રાસ। સમગ્ર ગુજરાતમાં હજી પણ અનેક જગ્યાએ લોકો રખડતી રંજાડનો ભોગ બની રહ્યા છે। એક તરફ વાહનોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। દ્વારકાના જામખંભાળિયામાં ચાલુ કારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જામખંભાળિયા હાઈવે પર ગોરિંજા ગામે સીએનજી કારમાં પરિવાર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ આવતી કાર આ પરિવાર માટે કાળ બની। બેફામ આવતી કાર પાછળથી ટક્કર મારી। આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ જતી કાર થોડીવારમાં ભડભડ સળગી ઉઠી। ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર લોકો ડરી ગયા। આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો। બાદમાં થોડી જ ક્ષણમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ। આગ એટલી ભીષણ હતી કે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। પંચમહાલમાં બે જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલ સિમલા વિસ્તારમાં ભીષણ આગ લાગી ગઈ હતી। આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। અમદાવાદ હાઈવે માર્ગ પાસે આવેલ સિમલા વિસ્તાર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી।
સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી કલાકોની જહેમત બાદ બંને આગને કાબૂમાં લીધી હતી. જો કે સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ગોડાઉનમાં રાખેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોતજોતામાં લાકડાના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉનની બહાર રાખવામાં આવેલ એક સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ચપેટમાં આવતા બળીને રાખ થઈ ગઈ હતી. આ બાજુ હાલોલ ઔદ્યોગિક એકમમાં આવેલી એક પેસ્ટિસાઇડ કેમિકલ્સ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા લિક્વિડ પેસ્ટિસાઇડનું આખું યુનિટ આગમાં ભડભડ સળગી ઉઠતા 4 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. પાનેલાવ ગામે આવેલ યસ કમલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બરોડા એગ્રો કેમિકલ્સ લિમિટેડ નામની જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીમાં આગ લાગતા આખું યુનિટ સળગી ઉઠ્યું. જોતજોતામાં આખા યુનિટમાં આગ ફેલાતા સળગી ઉઠેલા કેમિકલના જથ્થાનો ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. આખું યુનિટ સ્વાહા થઈ ગયું હતું. યાત્રાધામ ગીર સોમનાથમાં સતત બીજા દિવસે દબાણકર્તાઓ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. સતત બીજા દિવસે સરકારી જમીન પચાવી પાડનારાઓ પર બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી